જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લેક્ચરમાં ધોરણ 11 ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, જેમાં જે આપણે ચેપ્ટર નંબર 7 જોઈ રહ્યા હતા, ભારતીય અર્થતંત્ર. એમાં પ્રશ્ન નંબર 1 અત્યાર સુધી આપણે જોયો કે ભારત સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું, જીવન ધોરણ કેવું હતું અને અર્થતંત્ર કેમ પડી ભાંગ્યું. તો કહી શકે કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખામાં જે થોડો ઘણો સુધારો આવ્યો, તેના બદલામાં તેની સામું ખેતી છે, બરાબર, ઔદ્યોગિક છે, વેપાર ક્ષેત્રે છે, એમાં શું થઈ ગયું હતું? શોષણ થઈ ગયું હતું. એ તમે આપણે આગળના લેક્ચરમાં જોયું, બરાબર. છેલ્લે આપણે ફાઇનલ એવું જોયું કે જે અંગ્રેજો નહોતા આવ્યા ત્યારે ભારતનું અર્થતંત્ર ઇંગ્લેન્ડ કરતાં પણ મજબૂત હતું. એ અંગ્રેજો આવ્યા પછી ઇંગ્લેન્ડના અર્થતંત્ર કરતાં ઘણું બધું નીચું થઈ ગયું. એટલે ભારત કેમ ગરીબ થતો ગયો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડનું અર્થતંત્ર કેવું થઈ ગયું? મજબૂત થઈ ગયું. કેમ કે અલગ અલગ કરવેરા છે, જગાતના વિવિધ દરો છે, એવી એની જે પોતાની અનુકૂળ બ્રિટિશ લોકોને અનુકૂળ પડે એવી ઔદ્યોગિક નીતિ, ખેતી નીતિ, વેપાર નીતિ, બરાબર. પછી હસ્તકલા કારીગરોનું શોષણ, મૂડીનું પ્રવાહનું રોકાણ એ પોતાનામાં કરતા હતા, બરાબર. એવું ઘણું ખરું આપણે જોયું. હવે આજથી શરૂ કરવાનું છે આપણે પ્રશ્ન નંબર 2, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. એના પણ 5 ગુણ છે કે જ્યારે અંગ્રેજો ચાલ્યા ગયા 15મી ઓગસ્ટ 1947 પછી ભારતનું અર્થતંત્ર કેવું હતું, બરાબર, તેમાં કેવા કેવા સુધારા આવ્યા એ આપણે જોવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. તો સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તેમાં પહેલું જ છે માથાદીઠ આવક, બરાબર. માથાદીઠ આવક એટલે કે કુલ જે આવક થતી હોય, દેશની જે કુલ આવક થાય ખેતીમાંથી, વેપારમાંથી, ઔદ્યોગિકમાંથી, બરાબર, જે કુલ આવક થાય અને જે ભારત દેશના લોકો છે તેના વડે ભાંગવામાં આવે અને આપણે માથાદીઠ આવક કહી શકીએ છીએ, બરાબર. તો માથાદીઠ આવકમાં જોઈએ તો ભારતની માથાદીઠ આવક વર્ષ 2013માં $5150 હતી. અને માથાદીઠ આવક કેમાં ગણવામાં આવે છે? ડોલરમાં જ ગણવામાં આવે છે. જેમ માથાદીઠ આવક સારી ક્યારે થાય? જ્યારે ઉદ્યોગ, વેપાર, ખેતી, બરાબર, એ કેવું હોય? સક્ષમ હોય, સારું હોય, પ્રગતિ હોય, વિકાસમાં હોય, ત્યારે માથાદીઠ આવક વધે અને જીવન ધોરણ સુધરે અને શું થાય છે? અર્થતંત્ર મજબૂત થાય છે. તો ભારતની માથાદીઠ આવક વર્ષ 2013ની વાત કરીએ તો કેટલી હતી? $5150. એ માનવ વિકાસ અહેવાલ જ્યારે રજૂ કરવામાં આવે રાષ્ટ્રીય સંઘ દ્વારા અથવા તો ભારતીય સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવે ત્યારે તેમાં કહેવામાં આવેલું હતું. જે ચીનની માથાદીઠ આવક જોજો બાળકો $11,777, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે. અત્યારે તમે જુઓ, કોષ્ટક આપેલું છે તમારી પુસ્તકમાં, અહીંયા પણ મેં થોડુંક બનાવેલું છે, બરાબર, એ પણ આપણે ભણીશું. તો જુઓ કે બહારના દેશોની એટલે કે વિશ્વના બીજા દેશોની નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ છે, શ્રીલંકા છે, ચીન છે, એ બધા લોકોની શું છે? આપણા દેશની જે માથાદીઠ આવક છે તેના કરતાં કેવી છે? વધારે છે. શ્રીલંકા સહિતની માથાદીઠ કેવી છે? વધારે છે. અને આપણે 2013માં કેટલી હતી? ફક્ત 5150. એટલે આપણું અર્થતંત્ર કેવું કહેવાય? નબળું કહેવાય. ને આપણે વિકાસમાન દેશ, વિકસિત દેશમાં ન આવે, કેવું? વિકાસમાન. જ્યાં નોર્વે છે, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, બધા વિકસિત દેશમાં આવે. આપણે કેવું છે? વિકાસમાન. એટલે આપણો વિકાસ હજી કેવો છે? સતત ચાલ્યા કરે છે. અને એ દેશોનો વિકાસ શું થઈ ગયો છે? થઈ ગયો છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી અને પછાત દેશો કરતાં વિશેષ વધારો દર્શાવતી હતી નહીં. વિકસિત દેશ મેં તમને હમણાં કીધું તે નોર્વે છે, અમેરિકા. અત્યારે દુનિયામાં સૌથી મજબૂત અર્થતંત્ર જોઈએ, સારું જીવન ધોરણ હોય, સૌથી વધારે માથાદીઠ આવક હોય તો એ નોર્વેની છે, બરાબર. આમાં પણ આંકડા આપવામાં જ આવેલા છે. કેટલી છે? નોર્વેની 63,909. ક્યારે? 2013માં માથાદીઠ આવક હતી. એટલે એનું મજબૂત અર્થતંત્ર કેવું થયું? મજબૂત. બધાને રોજગારી મળતી રહે, કોઈ બેકાર ન રહે, બધાનું જીવન ધોરણ કેવું હોય? સારું હોય.
પણ ભારતની કેટલી હતી? 5150. જે વિકસિત દેશોની માથાદીઠ આવક ગણીએ તો 7થી 10 ગણી કેટલી હતી? ઓછી હતી. અને પછાત દેશો કરતાં કેવી હતી? વિશેષ કાંઈ વધારો નહોતો, બરાબર. પછાત દેશોની 4000 અથવા 45 હોય તો આપણી કેવી હતી? 5150 હતી. આપણે વિકસિત દેશોથી કાંઈ એવો નજીવો ફેરફાર નહોતો, પણ જે વિકસિત દેશો છે તેનાથી કેટલી? 7થી 10 ગણી ઓછી હતી. આપણે અત્યારે 3 ભાગ પાડીએ દુનિયાના દેશોમાં, તો એક તો વિકસિત દેશ, એક વિકાસમાન દેશ અને એક પછાત દેશ. તો આપણો કેમાં સમાવેશ થાય છે? વિકાસમાન. એટલે કે આપણો કેવો છે? વિકાસ હજી શરૂ છે, બરાબર. તો આપણે કોષ્ટક જોઈએ તો અહીંયા તમને કોષ્ટકમાં જણાવવામાં આવ્યું છે કે નોર્વેની 63,909, અમેરિકાની 52,308, જર્મની 43,049, ઇંગ્લેન્ડની 35,002, ચીનની 11,777, બરાબર. શ્રીલંકાની 9,250, ભારતની 5150, પાકિસ્તાનની 4652 અને બાંગ્લાદેશની 2713. તો આપણે પાછળ થોડા ઘણા દેશો છે એ કેવા છે? પછાત દેશમાં પણ આવેનો સમાવેશ થાય છે. તો આઝાદી પછી એવું કહીએ કે ભારતની માથાદીઠ આવક છે એ શું થયો છે? તેમાં ઘટાડો થયો છે. કેમ? કારણ કે અંગ્રેજોએ રાજ કર્યું. એ જે ખેતીનો ઓછા ભાવે માલ ખરીદી લેતા હતા. વેપાર નીતિઓ જુદી જુદી. વેપાર કરવો હોય તો આયાત કરવી હોય તો આપણે વધારે કર ચૂકવવો પડતો, બરાબર. એ નિકાસ કરે, આયાત કરે તો તેને કર ઓછો, મહેસૂલી દર તેને 8%, આપણે કેટલો? 15%. તો આપણા ભોગે એ શું થયા હતા? એનું અર્થતંત્ર મજબૂત કર્યું હતું ને આપણે કેવું થઈ ગયું? ગરીબ. એટલે જે બેકાર લોકો થયા, બેકારી વધી, એ લોકો ક્યાંક જોતરાણા? ખેતીમાં જોતરાણા. બેકારી તો શું હતી? વધી જ હતી, બરાબર. તો આ હતી માથાદીઠ આવક. હવે જોઈએ ખેતી. આઝાદી પછી ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારી અને ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કોઈ પણ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર, વેપાર ક્ષેત્ર કે ખેતી ક્ષેત્ર, આપણે મુખ્ય 3 ક્ષેત્ર ગણીએ, બરાબર. ખેતીમાંથી આપણે પાક મેળવીએ, વેપારમાંથી આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ, ખરીદી કરીએ, ને ઉદ્યોગમાં આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ, બરાબર. આ 3 ક્ષેત્ર આપણે મુખ્ય ગણીએ. તેમાં 2 રીતે ફાળો હોય. એ તો એક રોજગારી આપતા હોય. શું આપતા હોય? રોજગારી, એટલે કે બધાને નોકરી આપે અને એને પગાર આપે. અને ફર્સ્ટ રાષ્ટ્રીય આવકમાં ફાળો. જે રાષ્ટ્રીય આવક છે આપણે બહાર મોકલીએ, આપણે એ માલ ખેડૂત વેપારીને વેચે, વેપારી બીજાને વેચે, જે ભાડું જે પૈસો એ કમાય એમાંથી એ ટેક્સ ચૂકવે, એ ફાળો શું થયો? રાષ્ટ્રીય આવકનો ફાળો, એટલે રાષ્ટ્રીય આવકનો હિસ્સો થયો. તો આઝાદી પછી એ બંનેમાં શું આવ્યો હતો? ઘટાડો આવ્યો હતો. કેમ? કારણ કે તમે આગળ આપણે ભણી જ ગયા છીએ કે જે આપણે અંગ્રેજોની જે ખેતી નીતિ હતી, વેપાર નીતિ હતી, ઔદ્યોગિક નીતિ, એ કેને અનુકૂળ હતી? ઇંગ્લેન્ડને, બ્રિટિશ લોકોને અનુકૂળ હતી. ભારતીય લોકોને અનુકૂળ હતી નહીં, બરાબર. ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારી. જો 1947-48 એટલે કે જ્યારે ભારત દેશ આઝાદ થયું ત્યારે 72% હતી. પછી ધીમે ધીમે શું થયું? 2001-2માં શું થયું? 58% રહી. પછી 2013-14માં શું થયું? 2013-14માં શું થઈ ગયું? 49%. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ભારત દેશમાં આઝાદી પછી શું થયું છે? ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે, બરાબર. હવે છે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. એટલે કે જે રાષ્ટ્રીય આવક થાય છે, ટેક્સ ચૂકવાય છે, બરાબર. આપણા અનાજનું વેચાણ થાય છે, વેપાર થાય છે, એમાંથી જે ટેક્સ ચૂકવાય છે, નિકાસ થાય છે, એમાંથી જે એને કરવેરો મળે છે, આયાત નિકાસ વેરો મળે છે, બરાબર. એનો જે રાષ્ટ્રીય આવકનો ફાળો છે એ પણ ઘટ્યો છે. તો 1950-51માં 55%, તો 80-81માં 38%, 2001માં 22.3% અને 2013-14માં 14%. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે. રાષ્ટ્રીય આવકમાં શું થયું છે? ઘટ્યું છે. અને રોજગારી, ખેતીમાંથી રોજગારી મેળવતા હોય, પૈસા મેળવતા હોય, કમાતા હોય, એમાં પણ શું થયો છે? ઘટાડો થયો છે. હવે જોઈએ ઉદ્યોગ. આઝાદી પછી ઉદ્યોગ ક્ષેત્રથી પ્રાપ્ત થતી રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સોમાં પણ વધારો જોવા મળ્યો છે. જો અહીંયા શું કીધું છે? આઝાદી પછી ખેતી ઘટી, પણ ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારી, એટલે ઉદ્યોગમાં ઘણા ખરા લોકો જોડાઈ ગયા. ઉદ્યોગ થતી રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સામાં વધારો જોવા મળ્યો છે. એટલે એમાં શું થયો છે? વધારો થયો છે.
એટલે જે ઉદ્યોગ ક્ષેત્ર શરૂ થયા હોય, જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ હોય, તેમાં લોકો તેમાં શું છે પોતાના પણ ધંધા શરૂ કરે અથવા તો શું કરે કામ કરે, એટલે એને શું રોજગારી મળી રહે. અને જે વસ્તુનું ઉત્પાદન કરે, આયાત નિકાસ કરે, વેપાર કરે, એમાંથી જે ટેક્સ મળે, બરાબર, કોઈ માલિક હોય એને જો એની આવક વધારે હોય તો એ ટેક્સ ચૂકવે, તો એ રાષ્ટ્રીય આવકમાં પણ શું થયો છે, વધારો થયો છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે એ રાષ્ટ્રીય આવક છે એનું શું થાય, માથાદીઠ ભાંગવામાં આવે ને એ માથાદીઠ આવક પણ આપણે એને કહી શકીએ. ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારી તો 1951માં 10% હતી, 10.6%. 2001માં શું થયું છે, 18.2%, અને 2011-12માં શું થયું છે, 24.3%. બરાબર. એટલે રોજગારી પ્રાપ્ત કરતા હોય લોકો ઉદ્યોગમાંથી, તેમાં શું થયો છે, વધારો થયો છે. એવી રીતે ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો તેમાં પણ વધાર્યો. 50-51માં 16%, 80-81માં 24%, 2001-માં 27.3%, અને 2013-14માં 26%નો શું થયો છે, વધારો થયો છે. એટલે ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદન સમયમાં 2/3 ભાગની વિકાસ કમાણી મળી છે. જોઈએ આપણે શું કીધું છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન સમયમાં, એટલે કે જે ઉત્પાદન થાય છે તેના સમયમાં 2/3 ભાગની 3માંથી 2 ભાગની શું છે, નિકાસ કમાણી. એટલે આપણે જે ઉત્પાદન કરીએ છીએ, બરાબર, વર્તમાન સમયમાં, અહીંયા થોડીક વર્તમાન ભૂલાઈ ગયું છે કે અત્યારે હાલના સમયમાં આપણે જે ઉત્પાદન કરીએ છીએ તેનું 3 ભાગમાંથી 2 ભાગ આપણે શું કરીએ છીએ, નિકાસ કરી દઈએ. નિકાસ કરે એટલે શું થાય છે, આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. અને નિકાસ જો વધુ હોય, બહારના દેશોમાં આપણા માલની માંગ થાય તો આપણે અહીંયા નવા ઉદ્યોગો શરૂ થાય અને લોકોને રોજગારી પણ મળે છે. આમ ભારતમાં ઉદ્યોગનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. શું થયું, ખેતી ઘટી, ઉદ્યોગો વધ્યા, ઉદ્યોગનો ઝોક વધ્યો, ઉદ્યોગનું સ્તર વધ્યું, પણ આપણે કહી શકીએ કે ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. કેમ? કારણ કે હજી ઘણી ખરી ખેતી છે. ઔદ્યોગિક દેશ કોને કહેવાય કે એમાં બધી જ ઇન્ડસ્ટ્રીઝ હોય, સારું એવું ઉત્પાદન કરતી હોય, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, બરાબર. અને 100% નહીં પણ 95% જેવા વધારે પડતો કે એમાં ઉદ્યોગ ઉપર દેશ નિર્ભર હોય તેને આપણે ઔદ્યોગિક દેશ કહી શકીએ. પણ અહીંયા એવું બનવું નથી. એટલે ભારતમાં ઉદ્યોગો વધ્યા છે પણ ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. હવે 4 નંબર જોઈએ, સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં તો તમને ખબર પડતી હશે ને, બરાબર. આપણે જે આ બસ સેવા છે, રેલવે સેવા છે, ટેક્સી સેવા છે, એ બધું સેવા ક્ષેત્ર થાય, બરાબર. તો એ સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી રોજગારી એમાં પણ શું છે, 1951માં 17.3 હતી, એ 2001માં 25.2 થઈ, અને 2011-12માં 27 થઈ. એમાં વધારો આવ્યો, પણ થોડો વધારો આવ્યો છે. એમાંથી રોજગારી પ્રાપ્ત કરતા હોય એવા લોકો. સેવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકમાં ફાળો, જે સેવા ક્ષેત્ર ચાલે છે તેમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો છે, 50-51માં 30%, 80-81માં 38%, 2000-2001માં 50.4%, 2014-15માં કેટલો 52.7%નો શું થયો છે, વધારો થયો છે. આમાં પણ વધારો આવ્યો. રાષ્ટ્રીય જે સેવા ક્ષેત્ર શરૂ કરેલા છે તેમાંથી રાષ્ટ્રીય આવકમાં શું થયો છે, વધારો થયો છે. રાષ્ટ્રીય આવક કોને કહેવાય, જે CA છે, વકીલ છે, શિક્ષક છે, એ બધા સેવા આપીને શું કરે છે, પૈસા ખરીદે છે. જેમ કે ટેક્સીનો ઉદ્યોગ છે, જેમ કે ઉબેર છે, એમેઝોન છે, એ પણ શું આપે છે, સેવા. બીજા પછી માલ લઈને આપણને શું કરે છે, પહોંચાડે છે. એ પણ શું કરે છે, એને રોજગારી પણ, માણસો જરૂર પડે રોજગારી આપે, અને પ્લસ એમાંથી ટેક્સ ચૂકવાતો, એટલે રાષ્ટ્રીય આવકને શું થાય, વધારો થાય. એટલે થોડો વધારો જોવા મળે છે. આપેલ આંકડાઓ પરથી જાણી શકાય કે ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. શું કહેવાય, અભૂતપૂર્વ. આપણે માની ન શકીએ તેનો ફાળો છે. કેનો, સેવા ક્ષેત્રે રોજગારીમાં અને વિકાસ પ્રાપ્ત કર્યો છે. વિકાસ કર્યો હોય તો કોને કર્યો, સેવા ક્ષેત્રે. કારણ કે પહેલાં સેવા ક્ષેત્ર કેવું હતું, ઓછું હતું, પણ હવે શું થઈ ગયું છે, વધારે થઈ ગયું. ખેતી કેવી છે, ઘટી. ઉદ્યોગ કેવા છે, વધ્યા છે, બરાબર. ટ્રાન્સપોર્ટ પણ એક જ સેવા ક્ષેત્ર કહી શકાય, બરાબર. તો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે કોને, સેવા ક્ષેત્રે. અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. સિંહ ફાળો એટલે કે જે રાષ્ટ્રીય આવક છે, ખેતી છે, ઉદ્યોગ છે, વેપાર છે, બરાબર, તેના કરતાં શું છે, સેવા ક્ષેત્રનો ફાળો વધારે કહી શકાય.
બરાબર. તો આજના દિવસ સુધી અત્યારે રાખીએ, આ પ્રશ્ન અધૂરો છે. હવે પછીના લેક્ચરમાં આપણે વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસ જોશું કે આઝાદી પછી કેટલી વસ્તી વધી, ગરીબીમાં કેટલો વધારો ઘટાડો થયો, લોકો બેકાર એટલે કે બેરોજગાર કેટલા થયા અને માનવ વિકાસ એટલે કે માનવનો વિકાસ કેટલો થયો છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. બરાબર બાળકો, જય અંબે.